જે અંબાજી મંદિરથી વાજતે ગાજતે માં ગાયત્રીના જય જયકાર સાથે ભાગવતજીની શોભાયાત્રા કથા સ્થળ સુધી પહોંચી. પણ એ કેટલો ઉત્સાહ હતો ભાઈ. જાગે નહીં જાગે અને ગણાવે પગ ગોગરે પાંદ મીરા નાતી રે मैं तुम्हें नारायण की आप ही हो गई दासी रे पग घूंघर बांध नाती रे पग घूंघर बांध योग कहे का प्याला राणा भेजा 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 पीवत मीरा हंसी रही पग बांध कर नाजी रे पग झूमर बांध કે દાદા મારી જિંદગીમાં કોઈ દી નાચ્યો નથી. મેં કીધું ખરેખર આ છોકરાની જાન જોડી દીધી. પછી વરઘોડો નીકળ્યો તેથી બધાએ કીધું કે બાપા અને એ છોકરાની જાન જોડીને વરઘોડામાં ફુલેકામાં નાચીએ ને એ લૌકિક નાચ્યા કહેવાય. પણ ભાગવતના અંદર ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય આપણે શુક્રવારે કરીએ. અમારા વ્યાસભાઈએ વાત કરી હતી કે આપણે બધાએ એવી રીતે અહીંયા ઉત્સવ મનાવવાનો છે કે ભગવાન આપણા હૃદયમાં જાગે. ચૈત્રી નોરતા ચાલે છે. મારી તો વિનંતી છે કે આપણે આજે માં ગાયત્રીના સાનિધ્યમાં માં ભગવતી બુદ્ધિની શુદ્ધિ વધારનારી છે માં જગદંબા. નવલા નોરતા ચાલે છે ને એમાં કૃષ્ણ પ્રાગટ્યની કથા, રામ જન્મોત્સવની કથા અને આવી ભાગવતની વિભિન્ન જે કાંઈ ચરિત્રોના જે કાંઈ ગાન છે એ સમયને લક્ષ્યમાં રાખી અને મતિ અનુસાર ગાવાના હોય. પણ આજે ગંગાને કિનારે ભક્તિને બહુ આનંદ થયો છે. મારા દીકરા જાગી ગયા, મારા દીકરાને જગાડી દીધા. સજનો, ભક્તિ મહારાણીએ નારદજીનો આભાર માન્યો છે કે આજે નારદજી કીધું કે મારી પ્રતિજ્ઞા છે ગામડે ગામડે ને જને જને જો તારા દીકરાને જગાડી અને એની સ્થાપના ન કરું તો હું હરિનો દાસ નહીં. વહી મેરી પ્રતિજ્ઞા. જગાડજો જીવનમાં વાગ કઈક જગાડજો. અને એકવાર ભજન જાગે ને પછી સુખ વૈભવ ભાગે છે, ભૌતિકતા ભાગે છે. જાગે કારણ કે એક જ્ઞાનમાં બે તલવાર તો ન રહી. ભક્તિ જાગે એટલે ભોગ ભાગે. જહાં રામ વહાં કૈસે કામ, જહાં કામ વહાં કૈસે રામ. બે નો સાથે থাকে. અહીંયા આપણે બેઠા છે બધા, પછી કુસંગ નહીં થાય. આ પટાંગણની અંદર સત્સંગ જ થવાનો છે, જ્ઞાનની વૃદ્ધિ થવાની છે. પછી આપણે મતિ અનુસાર માહી પડ્યા તે મહાસુખ માણે. ઘણા છે ને એક આમ ચમચી આમ આચમન કરે, ઘણા પ્યાલો લઈને આવ્યા, ઘણા લોટો ભરી જાય. આમાં તો જેટલું પીવાય એટલું પીવાનું, કેટલું આચમન કરવું એ તો આપણા અધિકાર નહીં. સદકાદિક ઋષિ મુનિઓ પાસેથી સાંભળી છે એ ભક્તિ જ્ઞાનનો સંવાદ. અને એક અધ્યાયમાં એક કથા આવે છે, આત્મદેવ બ્રાહ્મણની કથા. તુંગભદ્રને કિનારે એક પતન નામની નગરી છે અને એમાં એક બ્રાહ્મણ રહે છે. અમારે હમણાં એક સંમેલન હતું ને બ્રહ્મ સમાજમાં, કીધું કે આપણા લગભગ પુરાણોમાં છે ને દાખલો એક ગરીબ બ્રાહ્મણ હતો, એવો ગરીબ કરીને કહેવાય. અને બ્રાહ્મણ થી લગભગ શરૂઆત. એક ગામડું હતું ને એક બ્રાહ્મણી હતી ને એક બ્રાહ્મણ. વાર્તા બેનો કરે અહીંયા બ્રાહ્મણ ની થઈ જાય, ગરીબ બ્રાહ્મણ.
કેટલો બધો ગરીબ બનાવી દીધો. બ્રાહ્મણ છે ને એ 4 વર્ણમાં ગુરુ છે. વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. અને ગુરુને પેલાવેલા એને જવાબદારી આપી છે. અને ગુરુ કોણ છે? વેદ મંત્રોમાં લખ્યું છે બ્રાહ્મણોશ્ય મુખમાસિત બાહુરાજન્ય કૃતઃ ઉરુ તો દસ્ય દદવૈશ્ય દિવ્યાદુ શુદ્રો જાય. બ્રાહ્મણ ભગવાનનું મુખ છે. અને શરીરને જો હાજુ રાખવું હોય ને તો પેલા મોઢું સારું રાખવું પડે. જે તે ખાધા ન કરાય, જે તે પીવાય નહીં, મોઢું બગડે એના બધા રોગ આવે. એટલે બ્રાહ્મણ એ મોઢું છે, મુખ છે. સમાજનો બ્રાહ્મણ વર્ગ બગડે તો પછી બીજા સમાજના બીજા વર્ણ છે બગડવાના. એટલે અમારા બ્રહ્મ સમાજે નાદ કર્યો છે. જય પરશુરામ. અમારે મોહન બાપાનો એક સૂત્ર હતું. હા, સંધ્યા કરાવવા માટે હા ષટકર્મરતા નિત્યમ વેદ શાસ્ત્રાર્થ માઇક આંગલો બ્રાહ્મણ ન બને. મોહન બાપા કેમ કહેતા એક વિદ્યાર્થી ભણીને આવ્યા ને એટલે એની સામે રાજા મળ્યા. એટલે રાજાએ કીધું કે તું કોણ છો? તો હું બ્રાહ્મણ વિદ્યાર્થી. અને રાજાએ કીધું તો કે તમારી પાસે જે શક્તિ છે ને એ બરાબર છે, પણ એ બ્રાહ્મણનો દીકરો ગઈ છે. તવ છત્ર બલમ મમ છાત્ર બલમ તવ શાસ્ત્ર બલમ મમ શાસ્ત્ર બલમ તવ શાસ્ત્ર બલમ મમ શાસ્ત્ર બલમ તવ શાસ્ત્ર બલમ મમ શાસ્ત્ર બલમ. પાછળ બેઠેલા બેનો હે પણ વિદ્યાધન હોય ને તો વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. વિદ્યાધન ને કોઈ દિવસ વેચવી ન પડે. વિદ્યા તો એ તો સર્વત્ર વિદ્વાન સર્વત્ર પૂજ્ય છે. પછી અમેરિકામાં હોય કે આફ્રિકામાં હોય પછી એને ડરવાનું ન હોય, કારણ કે વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. વિદ્યા છે, ખર્ચું ન ખૂટે અને ચોર ન લૂટે. દિન દિન બઢત સવાયો પાયોજી મેને રામ રતન નવાયો. मैं बिखराऊं गली गली, मैं बिखराऊं रामनी लूट उठावड़े. રૂપી બ્રાહ્મણ રહી છે અને એ પાછી કેવી છે? પતન નામની નગરી છે. ખાક મેં કપી જાના એક દિન ખાક મત કરો બ્રાહ્મણની કથા એટલે કોઈ લૌકિક દૃષ્ટાંત નથી. આત્મદેવ બ્રાહ્મણની આ કથા છે. ભાગવતનો મહિમા વધારવા માટેની કથા છે. આવતીકાલે પ્રથમ સ્કંદની કથાની શરૂઆત કરતા પહેલા આજે માહિતમ પદ્મપુરાણનું લઈએ. એના અમુક જે દ્રષ્ટાંતો છે એને આપણે પ્રથમ સ્કંદની શરૂઆત કરી. રચયિતા, કથયિતા અને શ્રોતાની આપણે કથા લેવાની છે. આત્મા રૂપી પરમાત્માને ઓળખે એને એના ફેરા મટી જાય છે. એના ફેરા. હે પિતાજી, ગોકર્ણ મહારાજ આત્મદેવ બ્રાહ્મણને જ્ઞાન આપતા કહે છે કે તમે લોક ધર્મને બહુ ભજો પણ હવે ભગવત ધર્મને ભજો. તજસ્ત્વમ તજસ્ત્વમ, તમે છોડી અને લોક ધર્મને છોડીને ભગવત ધર્મને ભજો. મારી તારી બહુ કરી આ જિંદગીમાં, પણ પછી ધીરેથી છોકરાઓની હો એમ કે જાઓ હાહુમાં આવે કથા સાંભળવા. એ ધક્કો મારીને મોકલે એના કરતા આવીને એમને ન બેસી જવાય. એ ધક્કા મારે એની કરતા. અમારે છે ને અમારે આપણે કથા કરવા જાય ને ત્યારે 2 જણાના બહુ આશીર્વાદ મળે. મેં તો કોના ગુના દાદા? તો કે એક છોકરાઓને આપણે હાચવીએ, બાલ મંદિર કરીએ, અને એક વૃદ્ધો જે કે હાહુમાને હાચવીએ. એટલે ઘેરે બેઠા બેઠા છોકરાઓને હો કે હે ગુરુ બાપા તમારું સારું થાય, આડથી હાહુમાં તો નહીં નડે, એ તમને નડે. એટલે છોકરા હાચવીએ ને હાહુ હાચવીએ. વધારે તો જો ખરેખર અહીં તો બહુ મોટી સંખ્યા છે બહેનોની. જો લગભગ કથામાં મહિલા બહેનોનો વધારો હોય. આવતીકાલે આપણે બહેનો આ રીતે આગળ થોડા બધા બેસે એટલે બીજા હાહુમાં હોતે આવી શકે. એટલે આમ જગ્યા થોડીક રાખજો ભાઈઓ. અને અમારે ભાઈઓ તો કહે છે કે એ બધું સાંભળી નાખ્યું છે એટલે ઓછી સંખ્યા છે. ભક્તિ ધર્મ ટકાયું હોય તો બહેનો એ ટકાઈ છે, બહોળી સંખ્યા છે. અને હું તો એમ કહું છું કે અમારા મોહન બાપા અંદરથી બહુ રાજી થાય છે કે આજ મારા બાળકો આવ્યા છે અને વધારે આવે અને કથામાં લાભ લે. બાજુમાં પણ જગ્યાની વ્યવસ્થા છે, એનાથી ડરવાનું નથી.
કારણ કે જ્યાં બેસી આમાં જોવાની કઈ જરૂર નથી, સાંભળવાની જરૂર છે. સંભળાય જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય. ટીવીની વ્યવસ્થા કરી બાજુમાં. ત્યાં બાજુમાં પણ મંડપ છે ને ત્યાં જોવા હોય તો ત્યાં ટીવી હોતે રહી ગયો છે, દેખાડે આમાં. ગમે ત્યાં બેસી અને આ ગાયત્રી માતાના એને ખોળે આવ્યા છીએ આજે. કાલે બહુ સરસ બોલતા હતા, મારે એક ભક્ત બોલ્યા હતા, આજે તારે ખોળે રમવા રે એ માતાજી અમે દોડી આવ્યા. તારે ખોળે રમવા રે માતાજી અમે દોડી આવ્યા. એ આજે તારે ખોળે રમવા રે માતાજી અમે દોડી આવ્યા. શબ્દો શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિ યોગદયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વજ્ઞો શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ. સમય આપે ને ઠાકોરજી, અને એમાં 3 વસ્તુ જોઈએ યાત્રામાં. શું જોઈએ? યાત્રા કરવા જાવી હોય ને 3 વસ્તુ જોઈએ. એક તો સમય, ઘેરે ઉપાધિ હોય ને યાત્રા જાય તો ન સારું. એક સમય, એક શરીરનું સ્વાસ્થ્ય, તંદુરસ્તી. ત્યાં ગયા પછી કોઈ નડાય નહીં. હા, ઘણી યાત્રામાં જાય ને પછી ત્યાં ખાટલા ઢાળે, અહીંયા દાઢી હોતા હોય ત્યાં જ આવે પાછો યાત્રામાં જાય. ઘેરે કોઈ દી. એક શરીરનું સ્વાસ્થ્ય, એક સમય અને ત્રીજી સંપત્તિ. 3% વ્યાજે લઈને યાત્રા કરવા જતા નહીં. ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, ઘરમાં ગોકળિયું ગામ, મારે નથી જાવું તીર્થ ધામ. ભગવાનનું ભજન કર્યું છે. ગોકળ મહારાજે જોયું તો ધુંધુકારીએ 5 વૈશ્યાઓને રાખી છે. વિષયમાં આસક્ત બન્યો, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એક થા કીધી, અને એનો ઉદ્ધાર કરવા માટે એને ભાગવત સપ્તાહ કરાવડાય છે. ધુંધુકારી મર્યો, અંતે મતિ ગતિ પ્રેત બન્યો, અને એની મુક્તિ માટે આ દેશમાં ભાગવત સપ્તાહનું ત્યારથી આયોજન થયું છે. જોકે પૂર્વકાલીન પ્રથા છે. પરદેશિક મહારાજથી એની પહેલા વાત કરીએ. ધન્ય છે ભાગવતના વક્તાને, ધન્ય છે આ ભાગવતના શ્રોતાઓને જેણે 7 દિવસ કથા સાંભળી. ધન્ય છે, કારણ કે સમયનું દાન દઈ તમે લોકો અમૂલ્ય સમય આજના, અને એ બધું તમે મૂકીને અહીંયા બેઠા છો, એક આસન ઉપર બેઠા છો. ધન્ય છે શ્રોતાઓને, ધન્યતા પ્રાપ્ત. પણ હવે ગામના લોકોએ કીધું કે આ ધુંધુકારીને વિમાન તેડવા આવ્યું, તો અમને કેમ તેડવાનું આવ્યું? આને તેડવા આવ્યું તો કે તમે લોકોએ કથા સાંભળવામાં ભેદ રાખ્યો. અરે પણ અમે એ ફરકી કથા સાંભળી છે, કોઈ પ્રકારનો ભેદ નથી. તો કે એક આસને બેસી અનજળનો ત્યાગ કરી અને મારા ભાઈએ કથા સાંભળી છે. આ ધુંધુકારી એક આસન પર બેસી વાંસની હોડી પર, એટલે ત્યારથી આ વાંસ લગાડે ને પછી છેલ્લેથી જજમાન આવ્યું કે ગુરુ બાપા ગાંઠ તૂટી નહીં, કેમ આ ગાંઠ એમ રહી ગઈ? એટલે અમે કહીએ કે ગાંઠ તમારી તોડવાની છે. કામ ક્રોધ લોભ. સજ્જનો એટલું તો ધ્યાન રાખો, આ તો એક પ્રતીક છે. વાસના રાહિત્યનું નામ મુક્તિ. ઘણા કહે છે કે આ ગાય કેમ ન તૂટી? આ એમ નામ છે, કેમ ધૂણ્યા નહીં ભાઈ? હા, એ ક્યાંથી કાઢું? થોડીક અજ્ઞાનતા છે આપણા સમાજમાં, અને એ દૂર કરવા માટે આ પ્રયાસ છે શાસ્ત્રકારોનો. એમને મુક્તિ પ્રદાન કરાવી અને કીધું ગામના લોકોને તમે બધા પાછા બેસી જાઓ એક જગ્યાએ. બધાની કથા સંભળાવી એટલે એમને વિમાન તેડવા આવ્યું છે. તો જેને વિમાનમાં બેહીને આવવું હોય એને આવતી 11 તારીખે બપોરે 12 વાગે અહીંયા વિમાન ઉતરવાનું છે. ગાયત્રી મંદિરના પધારજો બધા. અને આપણે ઘણાઈને કેવું ગાલો આવી ગયું છે 11 તારીખે, ઘણા માથામાં હાથ નાખીને કે હજી છોકરો ભણીનાવો બાકી છે. અમારે નથી બેહવું. આવ્યા પછી નહીં બેસે, વિમાનમાં બેસવાની વાત છે. વિમાન, જો જીવનમાં વિમાન મળે છે
ક્યારેક કદાચ ફોરેન યાત્રા કરીએ, વિદેશમાં કથા કરવા જઈએ તો વિમાન મળે, પણ ક્યાં સુધી? ક્ષણિક, કલાક, 2 કલાક, 5 કલાક, વધારે જાય તો 9 કલાકની યાત્રા કરીએ, પણ પછી એ વિમાન છૂટી જાય. વિમાન મળે, સન્માન મળે, બહુમાન મળે, ક્યારેક જીવનમાં અભિમાન થાય, જીવનમાં અભિમાન મળે, બહુમાન મળે, ક્યારેક ક્યારેક આપણી ઘરે મહેમાન મળે, 2-5 દિવસ રોકાય તો મહેમાન, નહીતર મહેમાન મળે. પણ આ જીવનમાં ક્યારેક ક્યારેક મળે છે, પણ એકવાર જીવનમાં જો હનુમાન મળે તો પછી બધું ગુણ બની જાય છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. તમામ પિતૃઓને માં ભગવતી ગાયત્રીમાં મોક્ષ પ્રદાન કરે એવા સદસંકલ્પ સાથે અત્યારની કથાને વિરામ આપી અને 6થો અધ્યાય ભગવાનને અર્પણ કર્યો છે. ઇતિ શ્રી મદ પદ્મ પુરાણ અંતર્ગતે 6મો અધ્યાય સમાપ્તોયમ. રાધે કૃષ્ણ. ખાસ કરીને અમારે યજમાનોને સૂચના આપવાની છે તથા શાસ્ત્રીજીઓને સૂચના આપવાની છે. આજે સવારે પૂજન વિધિમાં થોડો ડિલે થયો હતો, એટલે આવતીકાલે અમારા ઉપાચાર્યની સૂચના છે, યોગેશભાઈની, કે આવતીકાલે એક્ઝેક્ટ 6:45 વાગે તમામ યજમાનો તથા તમામ શાસ્ત્રીઓ સમયસર ઉપસ્થિત રહે અને 7 વાગે એક્ઝેક્ટ આપણી પૂજન વિધિ શરૂ થશે. તો તમામ શાસ્ત્રીઓ અને તમામ યજમાનો ખાસ નોંધ લે એવી અમારી વિનંતી. સ્વસ્તિ ના ભૂભા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટને મે સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ હસ્તે જલમાદાનવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ ત્રાર્ય મહામંગલ પ્રતિમાસો તમે માસે શુભકાર્યક માસે પવિત્ર માસે મધુ ચૈત્ર માસે શુક્લે પક્ષે દ્વિતીયાયામ સિદ્ધો ભૌમ વાસરે શ્રીમદ ભાગવત વાંગ્મય સ્વરૂપ પ્રસન્નતા સિદ્ધ્યર્થે સાયાને પૂજનાદ્યર્ચનમહં કરીષ્યે. જલ પધરાવી દેજો, જમણા હાથમાં ચોખા રાખી જાજો. ફૂલ હોય તો ફૂલ રાખજો, નકર ચોખા રાખજો. વેદ પુકારે તે વેદ પુકારે અનેક ગુણ ગારે જય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ મુર્ગેશ્વરમ સદા વસંતમ હૃદયારુલીતે ભવાની સહિતમ નમામિ ભવાની સહિતમ નમામિ. જલની પ્રદક્ષિણા કરાવી દેજો. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણાં પદે પદે. આરતી ઉપરથી ચોખા ઉતારી અને ભાગવતજી ઉપર પધરાવી દેજો. પુષ્પે દેવાભિ અક્ષતે દેવાભિવંદનમ. પિતૃદેવને આરતી આપી દેજો. પિતૃવંદનમ. તમે આરતી લઈ લેજો. આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ. પગે લાગી લેજો. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. ઓમ ભર્ગસ્વ સમસ્ત પિતૃ સ્વરૂપી જનાર્દન વાસુદેવ. શ્રીફળ હાથમાં રાખજો. નાડા છડી બાંધેલું શ્રીફળ એ હાથમાં રાખજો. 4 પ્રદક્ષિણા કરે છે, અહીંથી જે મંત્ર બોલાય એ બધા સાથે બોલે. નાથ નારાયણ વાસુદેવા मस्तक पे सिंदूर सोहे मुस्तक के सवारे. मस्तक पे सिंदूर सोहे मुस्तक के सवारे. जय गणेश जय गणेश जय गणेश देवा. माता जाके
जाके पार्वती पिता महादेवा जिनको आंख देत को धन को काया धन को आंख देत को धन को काया संत घर देवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाके पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश देवा देवा दूर कहे नाथ सुनो अर्ज है हमारे 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 मनोकामना सिद्ध करो श्री गणेश देवा मनोकाम सिद्ध करो जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाके पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाके पार्वती पिता कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्देवं भवानी सहितं नमामि जय गणेश जय गणेश जय गणेश देवा माता जाके पार्वती पिता महादेवा जय गणेश जय कराय जो यानि कानि जवाबानि जन्मांतर कृतानि च सर्वाणि रथयन्तो प्रदक्षिणां पदे आरती ઉપર તે ફૂલ ઉતારી ગણપતિ મહારાજ ઉપર પધરાવો પુષ્પે દેવાભિવંદના હાથેથી દેવતાઓને આપી દેજો આરતી આત્મા અભિવંદન તત્પશ્ચાત પછી તમે આરતી લઈ લેજો હાથ ધોઈ નાખજો એક ભાઈ અગરબત્તી બધી ભેગી કરી લ્યો ભાઈ સ્વયંસેવક ભાઈ લઈ લ્યો ભાઈ અગરબત્તી બધી ભેગી કરી લ્યો हाथ धोई जमणा हाथमा पुष्प रखजो ओम जगनेन जगनामय जन्दा देवास्तानि धर्माणि प्रथमान्यासन्न देहनागं महिमानः स्वतन्त्र यदपूर्वे साध्याः सन्ति देवा नाना सुगन्धि पुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिमया दत्तं गृहाणां परमेश्वरा बधाई बोलवानु के विद्या विद्या बुद्धि बुद्धि धन धन ऐश्वर्य ऐश्वर्य पुत्र पुत्र पुत्रादि पौत्रादि संपद संपद पुष्पांजलि पुष्पाञ्जलिः प्रदानेन प्रदानेन देहि मे देहि मे वाञ्छिता वाञ्छिता इच्छिता इच्छिता फला फल मंत्र पुष्पांजलि समर्पयामि બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્હિતાય नागाननाय हृदयाग्नविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते भक्तार्तिनाशनपराय गणेश्वराय सर्वेश्वराय शुभदाय सुरेश्वराय विद्याधराय विकटाय जगवामनाय भक्ताप्रसन्नवरदाय नमो नमस्ते वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजा ॐ
ओम ध्यानाय ओम उदानाय ओम समानाय चार वखत जल पधरावजो उत्तरा भोसना समर्पयामि। हस्त प्रक्षाला समर्पयामि। मुख प्रक्षाला समर्पयामि। आचमनिया समर्पयामि। બે હાથ જોડી દેવતાઓને નમસ્કાર કરજો બ્રહ્મા તૃતીયાયામ દિદો સૌમ્યવાસરે એવં ગ્રહગણ વિશેષેણ વિશિષ્ટાયામ શુભ પુણ્યદો શ્રીમદ ભાગવત વાંગ્મય સ્વરૂપ પિતૃદેવતાના પૂજનાદ્યર્ચન મહાંકારે સે જલ પધરાવી દેજો જુવેરા છે એમાં જલ પધરાવી દેજો ओम विष्णु रराट मासे विष्णु सप्तरेस्तो विष्णु स्योरसे विष्णु ध्रुवो से वैष्णव मासे विष्णवे तवा बरहा पीडम नटवर वपु कर्णयो कर्णिकारा बिभ्रतवास कनक कपिसाम वैजयन्तीं च मालां प्राविशद्गीतकीर्ते ओमासनं समर्पयामि तेन देव अयचण्डसाध्यानिकष्टति ओम प्रदस्व श्रीमद भागवत वाङ्मय स्वरूपाय नमः चन्दनं समर्पयामि चोखाने फूल पधरावजो अक्षन्नामे मदन्दाय प्रिया अदुगद हस्तो पद स्वभानव पित्रान विष्टयामति जुता बकुल चाम्बकवाटलब्जे पुन्ना गजाधिकर वीर रसाल पुष्पे बिल्वा प्रवाल तुलसी दलमाल देवे त्वां पूजयामि जगदीश्वर मे पुष्पमालां समर्पयामि दमानः हस्तघ्नो विद्वा वयोनानि विद्वान् पुम अभिलञ्च गुलालञ्च सुहस्चन्दनमेव च सौभाग्य परिमल द्रव्याणि समर्पयामि सारिधूपमाग्रापयामि दीपं दर्शयामि नैवेद्यं पुरुतो निधाय विष्णोर्यो समवर्तत पृथिव्यां भूमिर्दिशा लोकान् आकल्पयन् एक फोट પાસે ઠાકોરજી પાસે ફોડ ધરી દેવું તેની પર એકવાર જલના છાંટા કરી દેવું જલેના સંરક્ષણ ડાબો હાથ મોઢા પાસે ચમચી પધરાવી દેજો જુવેરા છે એની અંદર બે વાર જલની ચમચી ટીપુ ટીપુ પધરાવજો ઉત્તરા ભોસના સમર્પયામિ મુખ પ્રક્ષાલા સમર્પયામિ ચાલો પાછું 5 વખત ભગવાનને ભોગ લગાવજો પ્રાણાય ઓમ અપાનાય ધ્યાનાય દાનાય ઓમ સમાનાય સ્વાહા સમર્પયામિ प्रवासार्थे एलादि तृणधरितं ताम्बूलानि भुगिबलानि पक्वबलानि समर्पयामि ओम पितृभ्यः स्वदायिभ्यः स्वदा नमः पितामहेभ्यः स्वदायिभ्यः स्वदा नमः प्रपितामहेभ्यः स्वदायिभ्यः स्वदा नमः अक्षन्नपितरो मे मदन्तपितरो पितृबन्धपितरः पितरः सुन्दद्वम् काश्यपगोत्रस्य अस्मत्पितानां प्रपिता वृद्धप्रपितामहानां समस्तपितॄणाम् आवायस्ये आवाय પિતૃદેવનું નામ લઈ બીજી ગાંઠ છે ત્યાં ફૂલ ચૂકા બતાવી ત્યાં સ્પર્શ કરાવી ફૂલ ચૂકા પાછા નીચે મૂકી દેજો પાણીની 4 વખત જલની ચમચી બદરાવો पाद्यं समर्पयामि हस्त्यो अर्घ्य समर्पयामि मुखे आचमनीय समर्पयामि सर्वांगे स्नान समर्पयामि पंचामृत एक चमची भरी રાખો ઓમ પંચનત્યાહ સારસમ પિતૃદેવના ફોટા છે એને જલ છાંટી એને વસ્ત્રથી લૂઈ નાખો પધરાવી દો ચોખાને ફૂલ स्वरूपाय नमः चंदनं सदान पुष्पं समर्पयामि पुष्पै संपूज्य मंगलाराध्यं दिवडा जगमग जगमग थायत
આરતી ભગવત ભગવાનને થાય દીવડા જગમગ જગમગ થાય નારાયણ નિધાય દીવડા જગમગ 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 થાય ઓરુડો આવ્યો ચૈતર માસ ઓરુડો આવ્યો ચૈતર માસ ગુણલા ભક્ત તમારા ગાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય ગુણલા ભક્તો પ્રભુ અમે કાલા ગેલા તારા બાળ પ્રભુ અમે કાલા ગલા તારા બાળ હરી હવે ભૂલ ચૂક જગમગ ભૂલ ચૂક કરજો માફ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય આજે મહત્વની વાત કરવી છે ભાગવતની. ભાગવતના 12 સ્કંદના પહેલા સ્કંદના પહેલો શ્લોક અને એનો છેલ્લો શબ્દ તમે જોજો, ખોલજો પાના. સત્યમ પરમ ધીમહિ લખી અને આપણા વેદ વ્યાસ ભગવાને મંગલાચરણ કર્યું છે. અને ભગવદ્ ગીતા તમે વાંચો એટલે એનો પહેલો શબ્દ છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુવત્સવ. પહેલો શબ્દ છે ધર્મ. શ્રીમદ ભાગવતના 18માં છેલ્લો શ્લોક, 12મા શ્લોકનો છેલ્લો શ્લોક વાંચજો. એમાં પણ છેલ્લે સત્યમ પરમ ધીમહિ કહી નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનમ સ્તમ નમામિ હરિમ પરમ. ત્યાં હરિની શરણાગતિ કરી. હરિની તારી વીડલી બુડવા નહીં દઉં, હે તારી નાવડીને બુડવા નહીં દઉં, હે લાડે જાને એમ તો કે છે જી, ઓ દિલે એમ તો કે છે જી. के दी सातवीं सुमोड़ बंधा मारिया तो आदे रे मुझे के से दी, ओ धीरे मुझे के से दी.
ભાણેજને મેં ડૂબ્યા હે મારી બેની ભાણેજને મો ડૂબવા તોળા દે રે કે દેવી ઓ ધીરે લીમ દે શ્રીમદ ભાગવત મહાપુરાણ, શ્રીમદ ભગવદ ગીતા, આ બંને પુરાણોની ઉપર શ્રીમદ શબ્દ લગાયો છે. શ્રીમદ 18 પુરાણ છે, પણ એમાં શ્રીમદ શબ્દ બીજા અન્ય પુરાણોને નથી લાગ્યો, કારણ કે શ્રીમદ છે ને એ મુગટ છે, અને મુગટ કોની માથે હોય? સમ્રાટ, જે રાજા હોય એની માથે. એટલે જો પુરાણોનો રાજા કોઈ હોય ને તો શ્રીમદ ભાગવત છે. વેદોપનિષદમ જાતા ઇતિ ભાગવતમ.